ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી। હાલમાં રાજ્યમાં કોરોનાના 13 જેટલા એક્ટિવ કેસ। કોરોનાના નવા વેરિયન્ટ JN1ની ઘાતકતા ઓછી, પરંતુ સાવચેતી જરૂરી। 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઈ। આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી। આ વિડીયો કોન્ફરન્સમાં સમગ્ર દેશના કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ કરવામાં આવ્યું હતું। દેશમાં કેટલાક રાજ્યોમાં જોવા મળી રહેલ કોરોનાના કેસ સંદર્ભે તેમને સતર્કતા રાખવા સૂચના પણ આપવામાં આવી હતી। વધુમાં નાગરિકોને ગભરાવું નહીં, પરંતુ સાવચેતી જરૂરી રાખવા પણ જણાવ્યું હતું। કોરોનાના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ દ્વારા તાકીદ કરવામાં આવી હતી। ગુજરાતમાં 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વ્યવસ્થા તૈયારીઓ બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ હતી। હાલમાં રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં તેમનું જીનોમ સિક્વન્સિંગ પણ રાખવામાં આવી રહ્યું છે।